કર્મચારીઓનું શોષણ બંધ કરો। મેં સાથે જે સામાજિક એકતા જાગૃત મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ કેવલસિંહ રાઠોડ છે, એમની સાથે બી વાત કરીશું। આજ રોજ તમે જે વડોદરા આવ્યા છો, શું રજૂઆત લઈને આવ્યા છો? આજે વડોદરા મુકામે સર્વ સમાજના તમામ કર્મચારીઓ કે જે વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે નોકરી કરી રહ્યા છે, આ તમામ કર્મચારીઓની કાયમી ભરતી કરવામાં આવે અને એમનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે, આ બાબતેની રજૂઆત સાથે સામાજિક એકતા જાગૃતિ મિશનના નેતૃત્વમાં વડોદરાની અંદર મહાનગરપાલિકામાં કામ કરતા સર્વ સમાજના તમામ કર્મચારીઓ આજે એકઠા થયા છે। અમારી માગણી એ છે કે ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 23 અને 24ની અંદર આર્થિક શોષણ સામેના અધિકારો આપવામાં આવ્યા છે, આ ફંડામેન્ટલ રાઇટ છે। આમ છતાં પણ વડોદરાના સર્વ સમાજના, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, એમાં પણ ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયની જે મહિલાઓ છે, એ ઘણા બધા સમયથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મહાનગરપાલિકાઓમાં નોકરી કરી રહ્યું છે, જે વર્ગ 4ની અંદર ખાસ કરીને સફાઈ કામદાર સમુદાયના લોકો છે, ખાસ કરીને જે ડ્રાઈવર તરીકે કોઈ નોકરી કરે છે, કોઈ પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે, તો આ વર્ગ 4ના તમામ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ ઉપર જે એમની નોકરી છે, એમને કાયમી નોકરીમાં રૂપાંતરિત કરવામાં આવે અને કાયમી નોકરી માટેની નવી જાહેરાત અહીંયા છે એ લાગુ કરવામાં આવે। આ માગણી સાથે આજે સર્વ સમાજના તમામ લોકો એકઠા થયા છે, સામાજિક એકતા જાગૃતિ મિશનના નેતૃત્વમાં એકઠા થયા છે અને આજે અમે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરના ત્યાં રજૂઆત કરવા માટે જઈએ છીએ। જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતા સમયની અંદર અત્યારે ફક્ત અમે એમને રજૂઆત કરવા માટે સિલેક્ટેડ લોકો જઈ રહ્યા છે, પણ જો ભવિષ્યની અંદર આ બાબતે ગંભીરતા લેવામાં નહીં આવે તો વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરતા તમામ કર્મચારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકા કચેરીના સામે અમે અનિશ્ચિત સમયના ધરણા ઉપર બેસીશું। આપણી સાથે